નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળનો લાભ લેતા તમામ ખેડૂત મિત્રોને હવે દર વર્ષે કેવાયસી કરવાનું રહેશે। તો વર્ષ 2026 માટે કેવાયસી શરૂ કરવામાં આવેલું છે। કેવાયસી કરેલ ખેડૂત મિત્રોને જ 2000 રૂપિયાનો હપ્તો જમા થશે। તો કેવાયસી મોબાઈલ એપ્લિકેશનથી જાતે કેવી રીતે કરી શકાય તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ। તે પહેલાં જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો વિડીયો જોઈએ। તો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર ચાલુ કરવાનું રહેશે। પ્લે સ્ટોરમાં તમારે પીએમ કિસાન એવું સર્ચ કરવાનું રહેશે। પીએમ કિસાન એવું સર્ચ કરશો એટલે આવું ઇન્ટરફેસ આવશે। અહીંયા ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરો। ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરશો એટલે તમારા ફોનની અંદર આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે। એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયા બાદ ઓપન ઉપર ક્લિક કરો। અહીંયા પીએમ કિસાન સન્માન નિધિની એપ્લિકેશન ચાલુ થઈ ગઈ છે। નેક્સ્ટ ઉપર ક્લિક કરો। નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે જીપીએસ સેટિંગ તમારે ચાલુ કરવાના રહેશે। નેક્સ્ટ ઉપર ક્લિક કરો, ત્યાં ઇંગ્લિશ કે હિન્દી ઉપર ક્લિક કરી સબમિટ ઉપર ક્લિક કરો। એમાં તમારે લોગિન કરવાનું છે તો લોગિન ઉપર ક્લિક કરો। અહીંયા લોગિન ટાઈપમાં બેનિફિશિયરી સિલેક્ટ કરો। ત્યારબાદ રજીસ્ટ્રેશન આઈડી કે આધાર નંબર, તેમાં આપણે આધાર નંબરથી લોગિન કરીએ છીએ। આધાર કાર્ડ નંબર એન્ટર કરી દીધા બાદ ફેશિયલ કેવાયસી લોગિન તેના પર ક્લિક કરો। અહીંયા ટીક માર્ક કરી અને સ્કેન ફેસ તેના ઉપર ક્લિક કરો। સ્કેન ફેસ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા બે એપ્લિકેશન બતાવશે। તમારા ફોનની અંદર બેમાંથી કોઈ પણ એક એપ્લિકેશન ઉપર તમે ટીક કરી અને તમારા ફેસનું ઓથેન્ટિકેશન તમે કરી શકો છો। એના પર ક્લિક કરશો એટલે આવું ઇન્ટરફેસ ખુલશે। અહીંયા ટીક માર્ક કરો અને પ્રોસીડ ઉપર ક્લિક કરો। કેમેરો શરૂ થઈ જશે, જેમાં તમારે 2-3 વખત તમારા આંખને બંધ ચાલુ કરવાની છે। તમારા ફેસનું ઓથેન્ટિકેશન થઈ જશે। ત્યારબાદ આવું ઇન્ટરફેસ ખુલશે, જેમાં કેવાયસી સ્ટેટસ યસ આવી ગયું છે। તમારું ફેસ ઓથેન્ટિકેશનથી કેવાયસી થઈ ગયું છે અને બેનિફિશિયરી સ્ટેટસ ઉપર ક્લિક કરી તમે અત્યાર સુધી જમા થયેલા દરેક હપ્તાનું સ્ટેટસ તમે આ એપ્લિકેશનની મદદથી ચેક કરી શકો છો। ત્યારબાદ કેવાયસી ફોર અધર બેનિફિશિયરી ઉપર ક્લિક કરી તમે બીજા ખેડૂત મિત્રોનું પણ કેવાયસી તમે તમારા એક મોબાઈલ એપ્લિકેશનથી જાતે કરી શકો છો। તમારે 30 જૂન 2026 પહેલા આ ફેસ ઓથેન્ટિકેશન કરાવવાનું રહેશે। આ રીતે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળનો લાભ લેતા ખેડૂત મિત્રો પોતાના મોબાઈલમાંથી ફેસ ઓથેન્ટિકેશનથી કેવાયસી કરાવી શકશે। અમારી આ માહિતી હેલ્પફુલ લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવી અવનવી માહિતી મળતી રહે।